જો તમને કમર અને ઘૂંટણનો દુખાવો રહેતો હોય ને ફ્રેન્ડ્સ, તો આ રેસીપી તમારા માટે છે. કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ ઓછા ઘીની અંદર અને જરાય પણ દાંતમાં ચોટશે નહીં તેવી રીતે બનાવીશું બિલકુલ નવી જ રીતે ગુંદર પાકની રેસીપી. 100%ની ખાતરીથી ફ્રેન્ડ્સ, આ ગુંદર પાક ક્યારેય નહીં બનાવ્યો હોય અને આ રીતે બનાવશો ને તો બજારનો ગુંદર પાક તો તમે ભૂલી જ જશો ફ્રેન્ડ્સ. જરા પણ દાંતમાં નહીં ચોટે અને મોટી ઉંમરના વડીલો પણ દાંત નહીં હોય ને તો પણ ખાઈ શકે એટલો સરસ ટેસ્ટી સોફ્ટ એવો આજે આપણે ગુંદર પાક તૈયાર કરીશું. ગુંદર પાકના તો આપણે વખાણ કરીએ એટલા ઓછા છે. ગુંદર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ફક્ત આપણે શિયાળાની સિઝનમાં જ તેને ખાઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો આ રીતે જરૂરથી આ હેલ્ધી વસાણું ટ્રાય કરજો. તો આ બનાવવા માટે એક પેનની અંદર આપણે 1 ચમચી ઘી લઈ લેશું અને તેની અંદર આપણે ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ ઉમેરેલા છે. તમને અહીંયા જે પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો અને તેની માત્રા વધુ ઓછી લઈ શકો છો. તો 50 ગ્રામ કાજુ ને 50 ગ્રામ આપણે અહીંયા બદામ લીધેલી છે. બંનેને આપણે આ રીતે ટુકડામાં કટ કરીને ઘીમાં સાતળી લેવાના છે. જરાય લાલ ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને શેકવાના છે. ખૂબ જ ઓછા ઘીની અંદર ફ્રેન્ડ્સ આજે આપણે ગુંદર પાક બનાવીશું અને કલાકોની મહેનત પણ આમાં તમને નહીં લાગે એવી રીતે આજે આપણે ગુંદર પાક તૈયાર કરવાના છીએ. લોટ શેકવાની પણ ઝંઝટમાંથી તમને છુટકારો મળી જશે. તો પણ લોટનો ઉપયોગ કર્યા વગર ગુંદર પાક એકદમ નવીન રીતે બનાવીશું. તો હવે જે ઘી બચેલું છે ને, ડ્રાયફ્રૂટ તળાઈ ગયા તેને પ્લેટમાં કાઢી લીધા, તે જ ઘીની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું ફરી ઘી ઉમેરીશું. તો અહીંયા આપણે બાવળિયો ગુંદ લીધો છે જે વજનમાં 100 ગ્રામ છે. તો અત્યારે ઘીની માત્રા આપણે ખૂબ ઓછી રાખેલી છે. 2 ચમચી જેટલું જ ઘી લીધું છે. તો ઘીને પહેલાં સારી રીતે ગરમ થવા દેશું અને આ ગરમ ઘીની અંદર આપણે ગુંદરને તળી લેવાનો છે. સારી રીતે ઘી ગરમ થઈ જાય ને પછી જ ગુંદર ઉમેરવાનો ને ગુંદરને સારી રીતે ફૂલાવી લેવાનો છે. જો પરફેક્ટ ગુંદર નહીં તળાય ને તો ગુંદર પાકમાં તેનો ટેસ્ટ પ્રોપર નહીં આવે અને ખાતી વખતે દાંતમાં ચોટશે. તે વાતનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. સારી રીતે તેને ફૂલાવવો જરૂરી છે. જો ઘણી વખત ઘી ઓછું પડે ને તો પણ એવું થતું હોય છે કે ગુંદર પરફેક્ટ નથી ફૂલાતો અને એવું લાગે કે ગુંદર તો સરસ તળાઈ ગયો છે પણ અંદરથી તે કાચો હોય છે, ખાતી વખતે દાંતમાં ચોટે છે. એટલે તે ન થાય ફ્રેન્ડ્સ, તે રીતે આપણે ગુંદરને સરસ તળી લેવાનો છે. તો 100 ગ્રામ ગુંદર તળાઈ ગયો છે અને ડ્રાયફ્રૂટ પણ આપણે તળી લીધા છે. હવે ફરી તે જ પેનની અંદર આપણે ઉમેરી દેવાનો છે 250 ગ્રામ માવો અને માવાને આપણે આ રીતે છીણીને જ ઉમેરેલો છે. માવો શેકવામાં આપણે ઘીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો. આમનો જ આપણે માવાને શેકવાનો છે. તો આપણે ગુંદર તળેલો ને તે જ પેનની અંદર આપણે માવાને શેકવા માટે લઈ લીધેલો છે. આ રીતે ચલાવતા જશું ને એટલે આ માવામાંથી એનું નેચરલ જે ઘી છે તે અલગ થશે. તો અહીંયા સુધી ફ્રેન્ડ્સ તમે વિડીયો જોયો છે અને વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય ને યુઝફુલ લાગતો હોય ને ફ્રેન્ડ્સ, તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે માવાને શેકવાનું છે. માવાને શેકવાનું ખાલી એક જ કારણ છે કે આપણે લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ ગુંદર પાક, એટલે માવો શેકીને જ ઉમેરવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે માવો શેકીએ છીએ અને માવામાંથી ધીમે ધીમે ઘી રિલીઝ થવા લાગેલું છે. ગેસની ફ્લેમ સાવ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે શેકવાનો છે માવો. તે વાતનું ખાસ ધ્યાન રાખજો. અને ગુંદર પાક બનાવવામાં જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવાનો છે, તે વાતનું પણ ધ્યાન લેવાનું છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયેલ છે અને 5 થી 7 મિનિટમાં જ ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આ માવો છે તેમાંથી ઘી રિલીઝ થવા લાગેલ છે. આ રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો. બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને કડાઈમાં જ માવાને રહેવા દેશું, પણ વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું જેથી માવો તળિયે ચીપકી ન જાય. તો અહીંયા આપણે 200 ગ્રામ ખાંડ લીધી છે. ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો અથવા તમે ગોળમાં પણ બનાવી શકો છો. તો હવે ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી દેશું અને આપણે અહીંયા 1 તારની ચાસણી લેવાની છે. આ રીતે ચાસણીને ચલાવતા જ રહેવાનું છે જેથી ચાસણી તળિયે ચીપકી ન જાય. તો અહીંયા લગભગ 5 મિનિટ જેટલો સમય લાગશે ચાસણી બનતા. ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે બાજુમાં માવો છે તેને ચલાવતા રહેવાનું છે, નહીંતર શું થશે, પેન ગરમ છે તેને લીધે માવો છે તે તળિયે બેસી જાય, એટલે આપણે તેને ચલાવતા જ રહેવાનું છે. જો માવો ચલાવવો ન હોય ને ફ્રેન્ડ્સ તો તમારે બીજી પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દેવાનો. તો આ રીતે થોડું થોડું ઘટ મિશ્રણ થવા લાગે અને ખાંડ ઓગળી જાય ને ત્યારે એક પ્લેટની અંદર થોડી એવી આપણે આ રીતે ચાસણી લઈ લેશું અને હાથેથી ચેક કરીશું. તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે એક તાર થાય છે અને તાર તૂટતો નથી, એટલે સમજવાનું કે પરફેક્ટ ચાસણી છે. તો હવે જે માવાવાળી પેન હતી ને તેની અંદર આપણે બધી ચાસણી ઉમેરી દેશું.
અને ચાસણી માવાને સરસ એક રસ કરી દેવાનો છે, તે રીતે આપણે મિક્સ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. એટલે જ ફ્રેન્ડ્સ જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો છે, જેથી બધી વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી શકીએ એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ રીતે એક પણ મોટો ગાંઠો ન રહીએ ને તે રીતે આપણે મિશ્રણને મિક્સ કરવાનું છે. આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી માવો અને ચાસણી આ રીતના મિક્સ થઈ જાય. તો અહીંયા સરસ એવું આપણે મિક્સ કરી દીધું છે. અને આ રીતે મિક્સ થઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી જ આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું. ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ઓન નથી કરવાની. સારી રીતે પહેલાં બધી વસ્તુ એક રસ આ રીતે મિક્સ કરી દેશું. તો હવે તેની અંદર આપણે ઉમેરી દેશું સૂંઠ પાવડર અને 1 ચમચી જેટલો ગંઠોડા પાવડર. આ પાવડર ઉમેરવાથી નીંદર પણ સારી આવે છે, અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય તો, અને મગજનો દુખાવો હોય તેમાં પણ તમને રાહત રહે છે. સાથે જ આપણે ટોપરાનું છીણ ઉમેરી દેશું અને જે તળેલો ગુંદર હતો તે ઉમેરશું અને ડ્રાયફ્રૂટ ઉમેરી દેશું. ગુંદર તમે તળેલો હોય તે બધો એકી સાથે નહીં ઉમેરી દેવાનો, થોડો એવો જ આપણે પહેલાં ઉમેરવાનો. જરૂર લાગે એટલો આપણે ગુંદર ઉમેરતા જશું અને આ મિશ્રણને મિક્સ કરતા જશું. તો હવે આપણે ગેસની ફ્લેમ જો એવું લાગે કે ઠંડુ થઈ ગયું છે ચાસણી, તો જ ગેસની ફ્લેમ ઓન કરવાની, અથવા તમે એમનેમ પણ મિક્સ કરી શકો છો. પણ અત્યારે આપણે ફક્ત 1 થી 2 મિનિટ માટે ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે, એ પણ મીડિયમ ફ્લેમ ઉપર. તો આ રીતે આપણે સરસ બધું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અત્યારે થોડું હલકા હાથે આપણે ગુંદરને મેશ પણ કરતા જવાનું છે, જેથી ગુંદર છે તે એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય. અને થોડો એવો ગુંદર અને ડ્રાયફ્રૂટ આપણે રાખેલા છે ગાર્નિશિંગ માટે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જેમાં ગુંદર પાક આપણે સેટ કરવો છે તે પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી દઈશું અને બધો ગુંદર પાકવાળું મિશ્રણ છે તે ઉમેરીને સારી રીતે ફેલાવી દેવાનું છે. ફટાફટ કરવાની છે આ પ્રોસેસ ફ્રેન્ડ્સ. આ રીતે કોઈ પણ સ્પેચ્યુલા લઈ શકો છો અથવા વાટકી ગ્લાસ કોઈ પણ લઈ શકો છો ગુંદર પાકને ફેલાવવા માટે. અને ઠંડો થઈ ગયો હોય તો હાથેથી પણ તમે સ્પ્રેડ કરી શકો છો. અને ઉપરથી આપણે થોડો એવો ગુંદ અને જે ડ્રાયફ્રૂટ હતા તે ઉમેરીને ગુંદર પાકને ગાર્નિશ કરી લેશું. જો તમારે ઉપર કોઈ બીજા ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય, પિસ્તાની કતરણ છે તે પણ ઉમેરી શકાય છે, પણ આ પ્રોસેસ ગરમમાં જ કરવાની રહેશે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે ફટાફટ ગુંદર ઉમેરી દેશું અને ડ્રાયફ્રૂટ ઉમેરી દેશું અને તરત જ તેને દબાવી દેશું, જેથી ઉપરનું જે આપણે ગાર્નિશિંગ કરેલું છે તે બધું નીકળી ન જાય ને એકબીજા સાથે ચીપકી જાય. એટલે તે વાતનું ધ્યાન રાખવાનું છે. અને આ રીતે આપણે દબાવી દેશું અને ગુંદર પાકને આપણે થોડી વાર માટે ઠંડો થવા દેશું. 10 થી 15 મિનિટ જેવો સમય થઈ જાય ને પછી આપણે તેમાં કટ લગાવી દઈશું. નહીંતર શું થશે, ઠંડો થઈ જશે ને સેટ થઈ જશે ને તો પરફેક્ટ પીસ નહીં થાય. એટલે આપણે નિશાન લગાવી દઈશું. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણો ગુંદર પાક બનીને તૈયાર છે. તો એકવાર ફ્રેન્ડ્સ આ ટ્રીકથી તમે જો ગુંદર પાક બનાવ્યો ને તો જે લોકોને ગુંદર પાક પસંદ નથી તેને પણ ખૂબ જ પસંદ આવવા લાગશે. એટલો સરસ સ્વાદમાં ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ઉપર આપણે પિસ્તા સ્લાઇસથી તેને ગાર્નિશ કરી દઈશું અને આ રીતે કટ લગાવી દઈશું. તમારે જેવડા નાના મોટા પીસ રાખવા હોય તે મુજબ કટ લગાવી દેવાના. અહીંયા ફ્રેન્ડ્સ જો તમારે ડ્રાયફ્રૂટ કતરણ કરીને ઉમેરવા હોય તો ક્રશ કરીને ઉમેરી શકો અથવા આ રીતે કતરણ પણ રાખી શકો છો, પસંદ તમારી છે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ગુંદર પાક. આ રીતે બનેલો ગુંદર પાકને તમે મહિનો સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો. જો તમને કમર અને ઘૂંટણના દુખાવા રહેતા હોય ને તો ફ્રેન્ડ્સ આ ગુંદર પાક જરૂરથી આ શિયાળાની અંદર સેવન કરજો, જેથી આ દુખાવામાં રાહત